का भूरा दिया वो है? गन खराब हो गया है। खराब हो गया? अभी तो हो गया ना रिपेयरिंग? हो रहा है ना। જે આપણે ગાડી ખાલી કરવાની છે ને એ આપણે મારા ખ્યાલથી આ કલાકમાં 1.5 કલાકમાં આપણી ગાડી ભરી દી છે. આપણું ટાયર ચેક થાય છે કેમ કે આપણે ચેક કર્યા પછી જ રિમોટ થાય. રિમોટ કરે છે કાંઈ ઘટે નહીં આપણા રાજુભાઈ. અને આ જો અત્યારે આ રીતના પટારિયા ને એમાં સોલ્યુશન મારે છે. અને આ જુઓ તમે જુઓ કામ જુઓ એનું ફિનિશિંગ કાંઈ ઘટે નહીં. કે ઈટું ભરી છે એટલે ઓવરલોડ હશે. એટલે આપણે અત્યારે જુઓ અહીંયા ઓવરલોડ ચેક કરવા આવ્યા છું. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હશે કે આપણે વડોદરા ગાડી પહોંચી ગઈ હતી હાઈવે ઉપર. અને ત્યાં મિત્રો આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે ગાડી ભરવાનું સેટિંગ આવ્યું નહોતું રાતે તો, પણ અત્યારે મિત્રો આપણે તારાપુર આવતા રહ્યા હતા. અને તારાપુર અત્યારે આપણે ગાડી ભરવાનું નક્કી થઈ ગયું છે. અને અત્યારે જુઓ આપણે અહીંયા આવી ગયા છે તારાપુર. આપણે મઘરોળ ગામ છે ત્યાં અત્યારે મિત્રો આપણે ગાડી ભરવા આવ્યા છે. અને આપણે મિત્રો માલ ભરવાનો છે ઈટું. આપણે જુઓ ઈટું રહીને એ આપણે ભરવાની છે. અને વિડીયોમાં બન્યા રહીજો. આપણે ક્યાંની ઈટું ભરવાની છે ને એ તમને વિડીયોમાં જોવા મળી જશે. આ જુઓ અત્યારે લોડિંગ થઈ ગયું છે ચાલુ. ને મજૂરી તમે જુઓ ને તો લગભગ 10-12 મજૂર છે એટલે વાર નહીં લાગે. અને અત્યારે આપણે 10 વાગે ગાડી લગાડી છે. અને આપણે તારાપુરથી આણંદવાળો રસ્તો આવે ને ત્યાં આપણે મઘરોળ ગામ આવે. એટલે મઘરોળ ગામમાં આપણે ભરવા આવ્યા છે. અને અહીંયા જો રોડ ઉપર ઈંટનો ભઠ્ઠો છે. એટલે જોવી હવે કેટલી વાર આપણે લાગે છે. રાતે આપણે જે આપણી પાસે સ્પેર વ્હીલ ટાયર લીધું હતું એ ટાયર મિત્રો આપણે અહીંયા આગળ ચડાવી દીધું છે. જોવો આપણે સ્પેર વ્હીલ રહ્યું ને એ આપણે રાતે આગળ ચડાવી દીધું હતું. અને અહીંનું ટાયર રહ્યું ને એ આપણે ચડાવી દીધું છે અહીંયા. કેમ કે આ ટાયર આપણે હવે ચોટીલા દેવાનું છે રિમોટમાં. અને આપણે હજી આમાં હલતું હતું ને એ આપણે અહીંયા જોટો કરી નાખ્યો. એટલે આ બે ટાયરનું થઈ ગયો જોડી. અને આમાં જે હલતું હતું ને મિત્રો એ આપણે અહીંયા ચડાવી દીધું સ્પેર વ્હીલ. એટલે આ બે ટાયર રહ્યાની મિત્રો આપણે દેવાના છે રિમોટમાં. કેમ કે આપણે મિત્રો નવો જોટો નાખવો હતો, પણ અત્યારે ચોમાસું છે ને એટલે આપણે જોટો નથી નાખવો. પણ આ જે આપણે રિમોટ કરાવ્યું ને એવું ને એવું રિમોટ કરાવીને અને ઓલી બાજુ ચડાવી દઈશું. એટલે આપણે ટાયર થઈ જાય કમ્પ્લેટ. તોય આપણી પાસે એક ટાયર વધશે. એટલે શું છે કે અત્યારે ચોમાસામાં નવા ટાયર ન નખાય. ભલે નાખવો પડે એ તો નાખવો પડે, પણ આપણે આગળ અહીંયા હાલે રિમોટ ટાયર અને આપણે લિફ્ટમાં હાલે રિમોટ ટાયર. અને ત્યાર પછી આપણે એક્સેલ રેકડાના ટાયરમાં હાલે. કેમ કે અહીંયા તમે રિમોટ ટાયર તમે ન હાકી શકો એક્સેલમાં. અહીંયા તમે રિમોટ ટાયર કાયદેસર તમારે હાલે. એટલે શું છે કે આપણે અત્યારે એ રીતનું રાતે દર્શન હોટલે આવીને અને એ રીતનું બધું આપણે કામ કરી નાખ્યું હતું. એટલે હવે આપણે ગાડી ભરાય પછી આપણે અહીંથી નીકળવાનું છે. આપણા મકાનમાં ચણવાની ઈંટો આ રીતની છે. NBC ઈંટનું નામ NBC. ઈંટો મિત્રો આપણે મજબૂત કેટલી છે નહીં જોવી. મજબૂત ઈંટું તો હશે, એમાં કાંઈ ઘટશે નહીં. જો આ રીતનો ભૂકો થઈ જાય. જો એટલે હવે આ ત્યાં શેમાં ઉપયોગ કરતા હોય લગભગ ચણતરમાં જ કરતા હશે. ત્યાં લઈ લઉં ગાડી રેડી. હાલો ગાડી ફેરવી લીધી છે એટલે હાવ પીસો પીસ લગાડી દીધી છે. અને અત્યારે જો લોડિંગ આપણું થઈ ગયું છે કમ્પ્લેટ ચાલુ. વધીને મારા ખ્યાલથી આ કલાકમાં 1.5 કલાકમાં આપણી ગાડી ભરી દી છે. અત્યારે જુઓ મજૂરની સ્પીડ તમે જુઓ કાંઈ ઘટે નહીં. ના જોવા ઈંટુનો ભઠ્ઠો અને ફરતી બાજુ વાડિયું જ છે. તમે જુઓ આ વાડિયુંમાં ભઠ્ઠો છે. અને હવે આપણે જોવી કેટલી વાર લાગે છે.
અડધી કલાક નથી થઈને ત્યાં જોવો તમે ગાડી કેટલી ભરાઈ ગઈ છે. હવે આ ગણતરી કઈ રીતની થતી હોય, કઈ રીતની ગણતરી થાય એમાં? આમ છત્રી આમ છત્રી ઈટું. છત્રીની લંબાઈ એક ઇંચ એવી છત્રી જાય. એના વચ્ચે બે કાંટો ફાટો. ફાટો. હવે ફાટો એટલે એ શું કહેવાય? લાઈનો કોસો તો વચ્ચે જગ્યા વધી ને એ પૂરવાની ને. હા બરોબર. એ ઈંટો ગણવાની. હવે આમ કેટલી આવશે? આમ 28 થી 30 આવશે. 28 થી 30. 28 થી 30 આવશે. કેટલી વારમાં ગાડી ભરી દો? કલાકમાં જોવો ગાડી વધે. અને મજૂરની સ્પીડ તમે જોવો અત્યાર સુધીમાં એટલી તો ભરી દીધી. વધીને આપણી કલાક નહીં રહી ને કે આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ રહી છે. 1000 6 હજાર રૂપિયા એટલે 6 રૂપિયાની ઈટ થઈ ને. તો આપણે ઈટનો ભાવ છે 6 રૂપિયા. તમે કહી દો કે આપણે એ બાજુ શું ભાવ છે, રાજકોટ બાજુ બાકી તારાપુર બાજુ અત્યારે એક ઈટનો 6 રૂપિયા ભાવ છે. અહીંથી અહીંયા થઈ રીતું આવે એટલે કંઈક તો ફાયદો થતો હોય તો જ મગાવતા હોય ને. એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે. ગાડી તો ભરાઈ છે અને વરસાદ રહ્યો એ મિત્રો થયો છે ચાલુ. અત્યારે જોવો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા મિત્રો આપણે બાપા સીતારામનો ઓટો છે. જોવો મંદિર બનાવ્યું છે કાયદેસર. જય બગદાણાવાળા બાપા સીતારામ. એટલે હવે મિત્રો આપણે અહીંયા વરસાદની ઈંટો ભરાઈ છે એટલે વજન આપણે વધી જવાનું. કેમ કે ઈટુમાં તો આ પલરવાની છે એટલે વજન હોય એનાથી વધી જવાનો છે. જોવી હવે કેવો વરસાદ આવે છે. બાકી અત્યારે તો સારો વરસાદ આવે છે. થોડીક ગાડી બાકી રહી છે અને મજૂરી અત્યારે અવતાર્યા છે અહીંયા આપણે બાપા સીતારામના ઓટે. અને અત્યારે જોવો ચા આવી ગઈ છે ગરમા ગરમ. એટલે હવે ચા પાણી પી લઈ અને પછી ફરવા જાય છે. અને વરસાદ જોવા તોડી નાખે એવો આવે છે, કંઈ ઘટે નહીં. ક્યારનો ચાલુ છે, અડધી કલાકથી એક ધારો ચાલુ છે. અને અત્યારે હવે ચા પાણી પીવા આવ્યા છે. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને અત્યારે હવે નીકળી ગયા છે ત્યાંથી. અને મિત્રો હવે આપણે નીકળશું તારાપુર ચોકડીએ. કેમ કે આપણે અહીંથી આવશે સોજિત્રા ગામડું છે સોજિત્રા. અને ત્યાર પછી મિત્રો આપણે આવી જઈએ તારાપુર ચોકડી. અને અત્યારે જોવું આપણે વરસાદી મિત્રો ચાલુ જ છે. અને આપણે આ મેઇન રોડ ઉપર જ ભરવાની હતી એટલે જ આપણે ઈંટું ભરવા આવ્યા હતા. કેમ કે નકર તો આપણે આ ઈંટુના ભઠ્ઠા હોય ને અંદર હોય. અને અંદર હોય ને એ ત્યાં પછી ગાડી બેસી જવાની એની બધી બીક પૂરેપૂરી હોય. એટલે આપણે રોડ ઉપર હતું એટલે આપણે ગાડી ભરવા આવ્યા હતા. બાકી અત્યારે મિત્રો અહીંયા તારાપુર ડિસ્ટ્રિક્ટમાં વરસાદ ચાલુ જ છે એક ધારો. અને આગળ હવે આપણે સોજિત્રા ગામ આવશે અને સોજિત્રા ગામ પછી જ મિત્રો આપણે આવી જઈએ છીએ તારાપુર ચોકડી. એટલે હવે આપણે આવેલા છે હાઈવે ઉપર અને વિડીયોમાં બન્યા રહીજો. વરસાદ તમે જોવો ને તો આપણે એક રહ થઈ ગયો છે એની તમે વાત જ ન પૂછો. અને આ વિસ્તાર આપણે બધો એકદમ લીલોછમ થઈ ગયો છે. આપણે સોજિત્રા તારાપુર અને હમણાં આગળથી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો થાય છે. અને સોજિત્રા ગામથી ખાલી સાઈડ જાય એટલે એ સીધો રસ્તો આપણે આણંદ વહી જાય. તો આપણે બોડે અહીં આણંદનું જ આવે છે. પણ આપણે જવાનું છે તારાપુર વટામણ બગોદરા. એટલે હવે આપણે પહેલાં જાય ધીરે ધીરે
બહીના રહીજો. સોજિત્રા ચોકડી એટલે આપણે અહીંથી જઈશું ડ્રાઈવર સાઈડ, અને આ ખાલી સાઈડ રસ્તો રહ્યો ને એ આપણે વહી ગયા આણંદ. વરસાદ જુઓ તમે, એકદમ ચાલુ જ છે, કાંઈ ઘટે નહીં એવો. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા હાઈવે ઉપર. તારાપુર આવી ગયા એ તારાપુર સર્કલે. વરસાદ તો અહીંયા ચાલુ જ છે, આપણે કાંઈ ઘટે નહીં એવો. કેમ કે આ વરસાદ લગભગ મારા ખ્યાલથી ઠેઠ રાજકોટ સુધી આમનું હોય છે. વટામણ ટોલ નાકે ઊભા હતા, અને અત્યારે તે ઈંટો ભરી છે એટલે ઓવરલોડ હશે. એટલે આપણે અત્યારે જવો અહીંયા ઓવરલોડ ચેક કરવા આવ્યા છું. ક્યાં ઓવરલોડ હે? હા, તો ઈંટો ભરાય એટલે કરના પડતા હે. कितना ईट है? 10,000 ईट. जाने दो, उधर बोल देने का, वापस फिर बोलेगा नहीं. ठीक है મિત્રો, આપણે જવો વટામણ ટોલ નાકે ઊભા હતા. એટલે આપણે અત્યારે કે ઓવરલોડ હતી, એટલે આપણને ગાડી પાછી ટોલ નાકેથી વળાવી. એટલે આપણે અત્યારે ચેક કરવા જ લાવ્યા, કેમ કે આપણે ગાડી રહી અંદર લોડ જ ભરીને આવ્યા હતા. વરસાદ ભલે ને ગમે એટલો પડે, આપણે અંદર લોડ ગાડી હતી. હવે આપણે જાય છીએ ટોલ નાકે. સાઈડ આમાં પોઈન્ટેથી મિત્રો કાંટો કરાવવા લાવ્યા કે ભાઈ વરસાદ છે, અને વરસાદના હિસાબે ઈટું પલરી હોય અને વજન વધી ગયો હોય તો આ ટોલ નાકાવાળા શું છે કે ઓવરલોડ આપણને કહે કે ઓવરલોડ ગાડી છે. તો આપણી ગાડી 1 ટન તો વજન આપણો ઓછો નીકળ્યો છે, વધારે તો નહીં પણ અમુકનો 1 ટન ઓછો છે. આપણે શું છે કે આપણે એ પ્રમાણે જ ઈંટું ભરી દઈએ અત્યારે વરસાદના હિસાબે. અને આ આપણું વટામણ ટોલ નાકું, એટલે અહીંયા રહ્યા ને બહુ ધ્યાન રાખીને વહીવટ કરવો પડે, કેમ કે આ રહ્યા ને ટોલ નાકાવાળા ગાડીવાળાને હેરાન કરે એટલે એની વાત પૂછો. અને આપણે તો છેલ્લા પોઈન્ટ ઉપર લીધી હતી ગાડી, એટલે એને એમ થયું કે આ ગાડી ઓવરલોડ છે. એટલે હવે આપણે ગાડીવાળાને હેરાન કરે. આપણે જોવો આપણે પાસ થઈ ગયું ટોલ નાકું. એટલે હું છે કે અહીંયા ટોલ નાકાવાળા રહીએ ને આપણે વટામણ ટોલ નાકું, એ આપણે ગાડીવાળાને અંદર લોડ ન હોય ને તોય ગાડીવાળાને હેરાન કરે છે આપણે ટોલ નાકે. એટલે જ આપણે અત્યારે વિડીયો ઉતાર્યો કે ભાઈ આ રીતના એ પ્રશ્ન ઊભો થાય છે. બગોદરા પહોંચી ગયા છે આપણે, બગોદરા તારાપુર ચોકડીયા. અને મિત્રો વરસાદ તો અહીંયા તમે જુઓ ને તો એક ધારો ચાલુ ને ચાલુ છે, વરસાદ બંધ થવાનું નામ લીધું નથી. અત્યારે જોવો અહીંયા પાણી ભરાઈ ગયા છે. આપણે પછી ટર્ન રહ્યો ને આમ આમ મારવો જોઈએ, અહીંથી શું છે ખાડા બાડા હોય તો આપણે આખો યુટર્ન મારી જાય. જો બાવળિયા નાખી દીધા છે અને કોઈ ગાડી હાલે નહીં, કેમ કે અત્યારે પાણીમાં બહુ ધ્યાન રાખવું પડે. પાણી ભરાઈ ગયા હોય ને અને ખાડા તો પડી ગયા હોય. વરસાદનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય ટોલ નાકા બાજુ.
છે. અને આપણે મિત્રો લીંબડી સાયલા દોડિયા બાઉન્ડ્રી અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા. અત્યારે જવું આપણે ચોટીલામાં એન્ટર થઈ ગયા છે અને વરસાદ તો મિત્રો ચાલુ જ છે એક ધારો. ત્યાંથી આપણે નીકળ્યા ને ત્યાંથી એક ધારો આપણે વરસાદ ચાલુ ને ચાલુ છે. અહીંયા અત્યારે ઓછો છે કેમ કે જો રસ્તો રહ્યો એ જે કોરો છે પણ છાંટા તો આવે છે એટલે તૈયારી છે. બાકી આપણે લીંબડી છે સાયલા છે ત્યાં તો મિત્રો વરસાદ પડ્યો ફૂંકા કાઢી નાખે એવો અને એક ધારો જ વરસાદ હતો. આપણે જેવો તારાપુરથી નીકળ્યા ને ત્યાંથી વરસાદ હતો ને એવો એક ધારો ચાલુ ને ચાલુ જ હતો વરસાદ. આપણે અત્યારે ચોટીલા આવીને થોડોક ધીરો પડી ગયો છે. બાકી તો અત્યારે વરસાદ તો સારો જ છે. અને હવે મિત્રો આપણે ચોટીલા પાસ કરીને અને ગાડી ઊભી રાખવાના છે કેમ કે આપણે જે ઓલા ટાયર ખોલ્યા ને એ ટાયર આપણે અહીંયા રિમોટમાં દેવાના છે આવડ હોટલે. અને હવે આપણે ગાડી આ બાજુ ઊભી રાખી છે પછી હોટલમાં લઈ જાય એ હવે ત્યાં જઈને ડિસિઝન લઈ જાય. અત્યારે હવે આપણે ચોટીલાની પાસ કરી લઈ અને સીધા એલા જાય હવે આવડ હોટલે. આગળ તો બધું ચોખ્ખું કરી નાખ્યું છે. ત્યાં આગળ આપણે મિત્રો ગાડી ઊભી રાખી શકતા નથી. પહેલાં આપણે અહીંયા રાખતા હતા આગળ મંદિરના ગેટ આગળ, પણ અત્યારે ત્યાં ગાડી રાખવાનું એલાઉડ છે નહીં. કેમ કે આપણે ઓલી વખતે આપણે ત્યાં ગયા હતા ને તો કે 2-3 ગાડીને તો ડિટેન કરી નાખી હતી. ત્યાં ગાડી ઊભી રાખી હતી ને ત્યાં. એટલે ચોટીલા ગમે એ આવતા હોય તો આપણે મંદિર આગળ ગાડી ઊભી રાખવી નહીં. અત્યારે જોવો તમે વિડીયોમાં જોઈજો તો ભાઈ ત્યાં એકઈ ગાડી ઊભી હશે નહીં, ખાલી 4-વ્હીલું જઈશે. અત્યારે ચોટીલામાં કડક કાયદો થઈ ગયો છે. અમુક ખબર ન હોય તો ઊભી હોય ગાડી, બાકી જેને ખબર હશે એ તો ન જ ઊભી હોય ગાડીઓ. અત્યારે જોવો ચોટીલાનો નજારો કાંઈ ઘટે નહીં. મિત્રો આપણે હાઈલા જાય આવડ હોટલે. વિડીયોમાં બન્યા રહી જાય. અહીંયા જો ટાંકાના કંઈ ઊભા છે, ટાંકા ઊભા છે, એક લોકલ ગાડી ઊભી છે. પણ મિત્રો આપણે અહીંયા ગાડી ઊભી રાખી નથી શકતા, પણ અમને હું છે કે તો રાખી છે. હવે મિત્રો આપણે હાઈલા જાય આવડ હોટલે. આવડ હોટલે પહોંચી ગયા છે અને આપણે જે સ્પેરમાં ટાયર દેવાનું હતું ને ઓલા રિમોટમાં એ આપણે સ્પેર વ્હીલ ખોલી નાખ્યું છે. એટલે અત્યારે જો સ્પેર વ્હીલનું ખોલી નાખ્યું અને જો સામે આપણે રિમોટ કરવાનું છે. એટલે હમણાં આપણે એ બાજુ જાય અને આપણે આ લિફ્ટના ટાયર રહ્યું ને એ આપણે એક રિમોટમાં દેવાનું છે. એટલે અત્યારે જો આપણે આ ટાયર ખોલવાનું છે, પણ અહીંયા અત્યારે મશીન રહ્યું થયું છે ખરાબ. જો આપણા મશીન ખરાબ થઈ ગયું છે ને રિપેરિંગ કરે છે. હવે શું થાય એમ છે, થઈ જાય છે તો વાંધો નહીં, નકર કે ટોમીથી ખોલાવતા નહીં. કા ભૂરા દે वो है गन खराब हो गया है। खराब हो गया? अभी तो हो गया ना रिपेयरिंग? हो रहा है ना? મિત્રો આપણે જોવા આ બચ્ચા પાર્ટી હવે કંઈક કરે છે, શું કરે હવે એ કંઈ ખબર નથી. એટલે હવે મિત્રો આપણે ટાયરો ખોલીને પછી આપણે અહીંથી નીકળી. કેમ કે આપણે મિત્રો જવાનું છે જે આપણે ગાડી ખાલી કરવાની છે ને એ આપણે ખાલી કરવાની છે પોરબંદર. કેમ કે આપણે ઈટું ભરી નહીં પોરબંદરની ભરેલી છે. એટલે હવે મિત્રો આપણે ટાયર ઉદાઈને પછી આપણે નીકળી આવડ હોટલેથી. ગન રિપેરિંગ થઈ છે અને મિત્રો આપણે અહીંયા આપણે દ્વારકાધીશ ટાયર રિમોટ આપણે ચોટીલા પહેલાં આવડ હોટલ ની આપણે રાજુભાઈ આહિર આપણે રિમોટ ટાયર કરે છે. આપણે બધા ટાયરો જેટલા આપણે કરાવવાની બધા આપણે અહીંયા ટાયર રિમોટ કરાવી છે. અને આપણે ટાયર રહ્યું ને એ આ એક છે MRFનું અને એક આપણું LD રહ્યું એ કાઢવાનું છે. અને અહીંયા અત્યારે જોવો કામકાજ ચાલુ છે, જોવો તમે રિમોટ કરે છે, કાંઈ ઘટે નહીં.
આપણા રાજુભાઈ. અને આ જો અત્યારે આ રીતના પટારિયા ને એમાં સોલ્યુશન મારે છે અને પછી આમાં ચોંટાડવાના છે અને આ બધું MRFના જ છે જો. અને મિત્રો એક નંબર કામ થઈ છે. જે આપણે ગાડીવાળા ભાઈ આવતા હોય એ તમ તારે અહીંયા ગેરંટીવાળા રિમોટ ટાયર કરે છે. પટ્ટાની ગેરંટી, ફૂટવાની ગેરંટી નહીં. કેમ કે પટ્ટો ગમે એવો ઉખડી ગયો હોય ને તો એની ફૂલ જવાબદારી આપે છે અને કામ તમે જુઓ કંઈ ઘટે નહીં. અને અહીંયા જુઓ ટાયરોના સ્ટોક જ પીડ્યા. જુઓ કેટલી ટાયર ગાડીઓના સ્ટોક પીડ્યો છે. લગભગ 10 ટાયર પીડ્યા છે. આની અંદર આ જો આની અંદર ખજાનો સાચો આમાં પીડ્યો હોય છે. અને આ જુઓ તમે જુઓ કામ જુઓ એનું ફિનિશિંગ કાંઈ ઘટે નહીં એવું આપણે અહીંયા ટાયર રિમોટ કરે છે. એટલે હવે મિત્રો આપણે ટાયર ઉધાઈને પછી આપણે નીકળી અહીંથી. આપણું ટાયર ચેક થાય છે કેમ કે આપણે ચેક કર્યા પછી જ રિમોટ થાય. એટલે અત્યારે જો ચેક કરે છે એર બેર હોય તો આપણું ટાયર રિમોટ ન થાય. એટલે આ રીતનું જોવો ચેકિંગ કરે. અને આપણું બીજું ટાયર જો સામે ખુલે છે, મશીન રિપેરિંગ થઈ ગયું છે. બીજું ટાયર આવે છે તો આપણે આ LDનું ટાયર છે એપોલો અને ઓલું રહ્યું એ આપણે છે MRF. એટલે હવે આપણે ચેક કરાવી લઈએ આ વતન. ના અત્યારે જો ચેક થાય છે કેમ કે આમાં બધું નિરખીને ચેક કરવું પડે. જરીકે બધું વાગે એટલે પિક્ચર પૂરું. ટાયરો દઈ દીધા છે અને આપણે એક અહીંયા સ્ક્વેર વ્હીલ કર્યું હતું. એટલે અત્યારે ખાલી આપણે લિફ્ટમાં ચડાવી દઈ કેમ કે આપણી આગળ એક સ્ક્વેર વ્હીલ એક ઓલી બાજુ ટાયર છે ને એક આ બાજુ પણ એ એવા ટેવા છે રડે એવા. પણ આપણે ઊંચે ટાઈમ પર હારે હોય એટલે ઉપાડી નહીં. અને આપણે વ્હીલ પ્લેટ અહીંયા એક રાખી દઈ કેમ કે આપણે ગાડી ભરીને નીકળતું ને પછી આપણે ચડાવવાની થઈ છે સ્ક્વેર વ્હીલમાં. એટલે હવે આપણે હવા ભરાઈ ગઈ પછી ટાયર ચડાવી અને નીકળી. આપણે જો આ રીતની ઈટું ભરી છે. ટાયરને એ બધું ફિટ કરીને અને આપણે નીકળી ગયા છે. અને આપણે યુટર્ન મારીને પાછા રાજકોટ વધુ જવાનું હતું. એનું કારણ હતું કે આપણે ગાડી લઈને ફેરવીને લઈને ગયા હતા હોટલે. અને અત્યારે પાછો આપણે યુટર્ન મારી લીધો છે અને હવે સીધા આપણે એટલે જાય રાજકોટ બાજુ. એટલે આગળ જ હવે આપણે આવશે બામરબોલ બાઉન્ડ્રી અને ત્યાર પછી આવી જઈએ કુવાડવા અને રાજકોટ. અને અત્યારે જુઓ આપણે યુટર્ન મારીને અને ચોટીલાથી નીકળી છે. ચોટીલા વટીને આવડ હોટલેથી આપણે આ બાજુ છે સોનલ કૃપા, આ બાજુ દેવાંગી અને એની પછી આપણે આવ્યા ચામુંડા હોટલ અને ત્યાર પછી આપણે આવ્યા આવડ હોટલ. હવે વરસાદ આવે એવી પોઝિશન છે. અત્યાર સુધી તો નહોતો બાકી હવે આવે એવી પોઝિશન દેખાય છે અને છાંટા વતન થઈ ગયા છે ચાલુ. હવે આપણે હાલ્યા જાય રાજકોટ બાજુ અને આપણે આવડ હોટલ. સામે આપણે ટાયરોને એવું ખોલ્યું હતું. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહી ગયો.
પહોંચી ગયા છે અને અત્યારે આપણે છે રાજકોટ બાયપાસમાં અને આપણે અત્યારે પહોંચ્યા છે બંધવાળા મેલડીમાં. જો આજ મંગળવાર છે ને, ટ્રાફિક એ ઘણું છે. આપણે બંધવાળા મેલડીમાં આપણે મોબાઈલમાં તમે રીલ જોતા જઈશો. આપણે રાજકોટ બાયપાસમાં એવું અત્યારે બધી પબ્લિક રહીને આવે છે હાલીને, કેમ કે બધા રાજકોટથી અહીંયા હાલીને આવે. જો હું જ આજ મંગળવાર છે, રવિવાર ને મંગળવારે વધારે હોય. અને આપણે બંધવાળા મેલડીમાં આવ્યા રાજકોટ બાયપાસ, જે આપણે ગોંડલ બાજુ જવાનો બાયપાસ રોડ બનેલો રહ્યો ને એ આવેલું છે. અને અત્યારે જો બધી પબ્લિક જાય છે હાલીને દર્શન કરવા બંધવાળા મેલડીમાં. ઘણું પબ્લિક હાલીને જાય તો ટ્રાફિક એટલે તમે વાત પૂછો માં. એવું આપણે નાનું વાહન છે, મોટું વાહન છે, મોટી ગાડીઓ, બધું મિત્રો આપણે ટ્રાફિક એટલે એની તમે વાત જ પૂછો માં. એવડું ટ્રાફિક છે અહીંયા. તમે આપણે આગળ હાલ્યા જતા હોય ને તો આપણે સાઈડ ન કાપી શકીએ, કેમ કે બે બાજુ વાહન એટલું આવતું હોય. આપણે અત્યારે આપણી પાછળ એટલું વાહન એટલું આવે છે, કેમ કે આપણે બધી ગાડીઓ રહીને એ બાયપાસમાં થઈને જ હાલે. અને બાયપાસ બનાવ્યો છે નાનો, કેમ કે આમાં 4 લાઈન હોય ને તો ભેગું થાય. કેમ કે ટ્રાફિક એટલે ગજબનું ટ્રાફિક થાય અહીંયા. અને હવે આપણે અહીંથી પાછો ટર્ન મારવાનો છે ખાલી સાઈડ, સીધો ગોંડલ બાજુ. એટલે હવે આપણે અહીંથી ટર્ન મારી દઈ, કેમ કે આપણે મેન રોડ આવી ગયો ગોંડલવાળો. એટલે હવે મિત્રો આપણે આવેલા છે ગોંડલ બાજુ.